હેલો મિત્રો, કેમ છે બધાને? જય હનુમાન દાદા. આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. આજે પાછા અમે છે ને બનાવ્યા છે અમારા મનપસંદ ઢોકળા, અને એ રીતે કોઈને બનાવ્યા છે અમારી ખૂગી. તો એ તો અત્યારે રસોડું સાફ કરવામાં પડી છે અને ગરમા ગરમ ચા થાય છે. તો મેં કીધું પહેલાં છે ને ચા પી લેવી. જો અત્યારે આવડું આ કાગળ લગાડી દીધું છે ને એટલે હવે ઉપાધિ જેવું નથી. કા હવે કાગળ લગાડી દીધું, શું લેવાતું લગાડ્યું કે શું લેવા? તેલ ને આવા સાંટા ન ઉડે ને એટલા માટે જોઈએ અત્યારમાં સાફ સફાઈ કરવા માંડી છે. તો લાઈવ ઢોકળા તો નથી, પણ ઢોકળા એને બનાવી નાખ્યા. તેથી મેં એને આખો વ્લોગ મૂક્યો હતો કે ઢોકળા કઈ રીતે બનાવવા, કેમ બનાવવા. તો આજે જો ઢોકળા થઈ ગયા છે તૈયાર. તો ખાવાની રાહ છે. એક ચા આવી જાય ને એટલે ખાવા માંડવાના છે. સોડા તો અહીંયા ગોઠવી દીધી છે, કારણ કે ત્યાં દુકાનમાં છે ને ઉંદરડાનો ત્રાસ વધી ગયો હતો. બહુ તોડી નાખી ગયા સોડા. 2 પગવાળા નહીં, તારા ડોહા માહિતી કે 2 પગવાળા. કે હું કાંઈ એવા સોડા તોડ નાખું, મારે પીવાય નહીં હોય, પીવી હોય સોડા તોડવાય નહીં હોય. માહિતી છે ને કે 2 પગવાળા. વાહ બાકી વાહ ફૂગી વાહ. આવું છે બધું. આજનું વાતાવરણ થોડુંક ધૂંધળું લાગે છે. જો વાદળા છે ને. મહેંદી મૂકવાની છે? કેમ મહેંદી મૂકવાની છે? લગ્નમાં જવાનું છે એટલે હા કા તારે લગ્નમાં જવાનું છે. હા એ વાત થાય છે તારી. તો તું કેટલા વાગ્યા ટ્રેનમાં જાય? હા હા એટલે તારે જવાનું ને, ભાગો લેવા નથી આવવાનો તને? હા હા ભાગો લેવા આવવાનો છે ટ્રેનમાં. એને મારે થોડુંક પર્સનલ કામના હિસાબે મારે લગ્નમાં નથી આવવાનું. કંઈ મારે હાળાઓ લેવા આવે છે, કાં મયુર આવશે ને કાં ભાગો. મારે થોડુંક કામ આવી ગયું છે ને એટલે નથી આવવાનું. એટલે કન્ટિન્યુ વ્લોગમાં થઈ ગયું. જો ચાય બની ગઈ છે ને હવે ઢોકળા ખાવાની તૈયારી છે. તમારે ખાવા હોય તો આવો. મસ્ત મસ્ત ઢોકળા છે આજ તો. ખાટા લાગશે. ના ના માપે છે. મને બહુ ખાટા લાગ્યા. ક્યાં કેમ ખાટા લાગ્યા? સાઈઝ ખાટી. એવું કાંઈ નહીં, સાઈઝ પછી કાંઈ ખાટી બાટી નહીં. ખાવા માંડવાના છે ખાનામાં. આવો કલર આવ્યો મેંદી. ક્યાં જોવા દે? એનો કોણ? વિનોદ. વાહ, મારી ફૂગીએ મારું નામ લખાયું છે. તે ભાગો ક્યારે આવવાનો? તમે ખાઈ લો ને sana mana. હે ક્યારે આવવાનો? કઈ બસમાં આવવાનું? ભાગન ફોન કરી દીજો. sana mana બેહો. ભાગન કે ઓલો મારો કોટ રહ્યો ને લેતો આવે કઈ. કયો તમારો કોટ? એ કોટ ના પડ્યો રહ્યો છે. કયો કોટ? એ કોટ છે, પૂછી દીજો ભાગા. હવે ભાગા કોટ લેતો આવજો. 2-3 દી રોકાજો પછી હું કેટલી તારીખ આવી ખબર છે? ખાઈ લો ને. હા 7 તારીખ આવી છે. મેં વ્લોગ બંધ નથી કરવાનો, બધાને ખબર પડે ને. હા મારે એક ભાઈબંધના મારા ખાસ મિત્ર છે ને એના લગ્ન છે એટલે મારે આવવાનું છે તમારા ભાઈબંધના લગ્નમાં. એટલે હું ત્યાં જવાનો અને એ એના બેનની ત્યાં જવાની. એમ તો કહું મારે તમારા ભાઈબંધના લગ્નમાં આવવાનું છે. હાલો ચા ને એવું પી લીધા, એવી વાતો યાદ રાખશી. એને ભાઈ બેનના લગ્નમાં વેચે છે ને હું મારા ભાઈના લગ્નમાં વેચે છું. તમે બધા સબસ્ક્રાઈબર વ્લોગ જોતા રહેજો. આ ખાવાસ તારે હજી ખાય છે જો બેઠી હજી. મેં તો ક્યારનું ખાય વતન લીધું. આ તો મીગી લાઈને હવે વ્લોગ ચાલુ કરું તો એ બહેન કરે તો ઢોકળા ખાવાનું હું આમું જોશ. હવે આ જા મેં આમાંથી 2 ઢોકળા ખાધા. હવે રેવા દે ને. હવે સાઈઝ નહીં મેની બે ને. આ તો વ્લોગ નતો એટલે તને સબસ્ક્રાઈબરને ખબર પડે કોણ જાજુ ખાય. હું સાના માના બેહો કાંક રીત રાખ ખાવામાં. મોઢું બગાડે તો પાછા શોર્ટ વિડીયોમાં, ઓલા કોમેડી વિડીયોમાં મોઢું બગાડે ને એમ જ બગાડે. હા મામા લે ત્યાં જોવે લે એમ જોવે કે હું વ્લોગ કેવી રીતે ઉતારું છું. આજે વાતાવરણ એવું ધૂંધ્યું થઈ ગયું છે ને કે આમ મજા જ નથી આવે એવું. આજ તો અમારી ગાડી તો અમારા મિત્ર લઈ ગયો છે અને એનું ઠઠડિયું મારે લઈ જવાનું છે. ગાડી ભાઈ ગાડીમાં કઈ ખર્ચો જ નથી કરતો. શું કરવો? કાંઈ કરતા કાંઈ આ જ રાખે મારી જાય.
આપણી ગાડીમાં કાંઈ એટલો બધો અવાજ નથી આવતો, આપણે ગાડી નવી છે. એના નકરો અવાજ જ આવે, શું કરવું? જો લ્યો વાહે તૂટી ગયેલું. એ નવી ગાડી લેવાનો હતો પણ ગમે એમ હોય લીધે નહીં. નવી ગાડી આવે ને એટલે આપણી ગાડી ત્યાં મૂકીને પછી એની ગાડી લઈને વ્યૂ જવું જોઈએ, એવું કરવું છે. પછી વ્યૂ જવું પાછું જ ખાવું ગાડી આપણે ત્યાં ગાડી લઈને જ જાવ. તો તારે ગાડી લઈને નહીં તો ભાગો તને લેવા દાવાનો છે ને તું ગાડી લઈને એટલે દાંત કાઢે છે ભાઈ. ભાગાને તો આજ ફોન કરી દીજો કે તું હે ને કાલ 4 તારીખે સાંજે વી આવે એટલે 5 તારીખે તને હવાના બસમાં બે કાલ તો એમ થાય ના આવે, કાલ દાડી આવે છે. કાલે સાંજે વી આવશે કહેતો તો મને તે કે હું વી ફોન આવીશ. કર્યો તો? હા ક્યારે કર્યો? કાલે જ કર્યો હતો એ કે હું કાલે સાંજે વી આવીશ. કાપ જો ભાગો નહીં આવે ને તો મયુર આવશે, બેમાં એક આવશે. મયુર પાલીતાણા છે લગ્નમાં. તો એ પાલી તને સીધો આવશે. મયુર કે હું આવીશ પછી મને તળાજા ગામ લઈને જવાનું. સવારે વહેલા જાય ને ઓલી હવા સવારે બસ એમાં સીધું બેસી જવાનું અહીંથી તારે અને સીધું ભાવનગર ઉતરીને સીધું લગ્નમાં જાય ને સીધું લગ્નનો આપણે જે વ્યવહાર હોય કમ્પ્લીટ થઈ જાય પછી રિટર્ન પાછું કાં હું અહીંયા ઘરે વી આવું પાછું થઈ જાય. ભાઈ બંને લગ્ન તો ત્યાં જવું તો પડે ને. તું તારી બેનના લગ્નમાં કેમ તરત જાશ? તો મારે ન જવું પડે મારા ભાઈ બંને લગ્નમાં લે ચોટી છે. તું તાર બેનના લગ્નમાં પટપટ દેખાય છે મોઢું બગાડે છે. હવે બહેન કઈ ઢોકળા વાહ એ ભગવાન હું કરવું હવે ઢોકળા અંતરમાં વાલા હે પણ જો સ્થગડિયું કેટલું ફેરવું હતું ને કેટલું ખાઈ ગઈ. ખાવા બસ. હે ના હવે ખાઈ લે હવે ખાવા. એ હમણાં વિડીયો બન કરીશ ને એટલે હવે પાછું ખાવા મળશે. ખાવા બસ. મને તારી બધી ખબર છે હો. તો હાલ હું માલને એવું લઈ આવું પછી આવીને પછી વિડીયો શોર્ટ વિડીયો જે કોમેડી બે ત્રણ બનાવવાના છે બનાવી નાખી. લે પાણી લે મારી સામું જોવે પછી લે રેડી. હું કાંઈ તમને નહીં કહું, હું તમને હાટું બેહી હતી ભાઈ. પેલો તૈયાર કરી નાખ્યું કા ભાગો આવી જાય. ઓકે ભાગા પેલો ભરવાનો કાંઈ આ મહેંદી મૂકજો. હાલો હવે ખાવા તમે બધા હવે શું કરવું મારે યાર અત્યારે જો વાગી ગયા કેટલા 12 વાગી ગયા ને ખાવાની જે તૈયારી તો 1 વાગી ગયો જો ખાવાની રોટલી છે આજે ખાલી મારે રોટલી ને મરચું ખાવાનું છે અને જો આ પડીકા કાઢી નાખ્યા એટલા પડીકા વધ્યા છે. આ ફોર્મ તમને એમ લાગતું છે આ ફોર્મ કેનું છે પણ આ ફોર્મ એક જાતિનો દાખલો કઢાવવાનો છે ને એક ભાઈબંધને તે ફોર્મ કઢાવી નાખ્યું છે. તો હવે આજે શું બનાવ્યું છે જોઈ લીજો. શેણાઈની દાળ છે ને તો આજે શેણાઈની દાળનો મોજ કરવાની છે ભાઈ. ઢોકળા ખાઈ લીધા હે સાઈઝ તો નથી ખાઈ લેવા દે ને આપણે બીજું શું કરવું તારે તો હાલે ને. ચકલી બોલે હે ચી 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 ના મીંદડી બોલે. હે મીંદડી બોલે. મીંદડી બોલે. ઢોકળા અત્યારે ખાવા હે અત્યારે ન ખવાય તું ખાઈ લે એમ કરે કા હું જાઉં છું મારે વાસણ ધોઈ. ના બે ખાઈ લેવી ને પછી જાવી આપણે એમ વિઝા કઢાઈ લીધા અમેરિકાના જવાનું છે આપણે એવું કેવું પડે વિડીયો ક્યારેક આમ જો મોઢું કરી અને જવાનું તાર મારે નથી આવવાનું અમેરિકા એમને અમેરિકા નથી આવવાનું તાર મારે અહીંથી પેલા ઓલી યાર તો ઓટો ક્યાં યાર તો રોજ વટું જ નહીં દાડા થાય ને બોલ આપણે કોઈ દી ખાઈ નહીં પેલી વખત ચણા દાળ. બસ રેવા માન નથી થઈ આજ મને નહીં મજા આ તો આ પેલા બંધ કરી દો. કા હું એવું બધું ના નાખતા. આખું જ પડે તા છણાઈની દાળ તું એમ કે વ્લોગ માનો નાખ્યો એટલે આવડતી હોય તો ખબર પડે તને તો બકાલું લેતું હોય ને મેં કીધું તું લઈ આવો લઈ આવું લે રિપેરિંગ ગાંઠિયા ગાંઠિયા તો મને ગાંઠિયા પ્રિય છે એટલે હું ગાંઠિયાનું ખાવ ગાંઠિયાનું કરવાનું તો હું લે કીધું ચણા દાળ કે. આજ મેં કીધું નવીન કર્યું પણ આજ તમે ભૂખ્યા ન હોય ને એટલે તમને આમ થઈ ખાવાનું ન ભાવે. ક્યાંય ભૂખ્યો ને મેં કામ ખાઈ ન થાય ઓલે ઢોકળા ખાઈ ગયા છો અડધું બકડ્યું પડ્યું. એ તો આ વિડીયોમાં ખબર છે હો કોને કેટલું ખાધું આ ઢોકળા એટલું બકડ્યું છે ને સાંજે જોઈજો એકેય ઢોકળું નહીં હોય. હા ઈ તો કોક માણા ફ્રીજમાંથી દૂધ લેવા આવે ને એક બટકું લેતા. હવે રહેવા દે ને હો શાંતિ રાખ તો હાલો હવે અમે બંને ખાઈ લેવી છે ચણાની દાળ જેવી બની હોય એવી તમારે ખાઈ એવી હોય બની હારી જ બની. સારી બની છે ને જોઈ ટ્રાય મારે છે કે ટ્રાય મારે મેં બનાવી એટલે મને જ ભાવે. તો તું તો એમ જ કેમ કે મને ભાવે મને જ ભાવે. તમને ખાવ નહીં એટલે તમને ન ભાવે. હું જ ખાઈ છું ચણા દાળ. હું તો લઈ છું. કેમ જ કે મસ્ત હોય ઈ પોતે એક ભાવનગરમાં એક ભાભો ઉભો રહે શું નામ એનું
દાલપુરી નામ નથી આવડતું. એ મૂંગા બાબા છે એની દાલપુરી બહુ ખાય બેઠી બેઠી ઈ પણ ના સ્ટેશન ઉપર હાલી જતી એટલે તરત બોલાવે જ ને. બોલાવે તો ખરા જ તે ને ભાઈ મને બોલાવે એવું કઈ નહીં આ એટલે હું હારે હોય એટલે હવે રેવા દે જો ઈ એનું ઊંચું ઊંચું જ રાખે આપણું કઈ હાલે જ નહીં એમ કે હારું. હારું ખાવા. જો ખાઈ લેવું બીજું હું જેવી બની હોય ઓકે તમારે ખાવી હોય તો કોમેન્ટ લખજો કે અમારે રાય ખાવી છે તો એનો ફોટો મોકલી દઈશું